विद्यार्थी मित्रों दाखला नंबर 8 ની આપણે ચર્ચા કરીએ જેમની રકમ આપણને એવું કીધું છે થર્મોમીટર વડે બે પદાર્થ એના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ અને T2 બરાબર 50 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ છે। બંને પદાર્થોના તાપમાનો એનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિ એની ગણતરી કરો। બે તાપમાન આપી દીધા છે આપણને, બરાબર। બે તાપમાન આપેલા છે, એમાં તાપમાન પહેલું તાપમાન જે આપ્યું છે એમાં આપ્યું છે T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ અને બીજું આપ્યું છે T2 બરાબર 50 अंश सेल्सियस प्लस और माइनस 0.5 अंश सेल्सियस। आपने एवं कीधुं छे बंने तापमानो एनो तफावत जोईए छे, तापमाननो तफावत। तो तापमाननो तफावत लईए आपणे એટલે डेल्टा टी लेवुं पड़े। तापमाननो तफावत डेल्टा टी इज इक्वल टू T2 माइनस T1। T2 माइनस T1 करीए आपणे तो पहला तो बने ने लखी दे 50 प्लस और माइनस 0.5 माइनस 20 प्लस और माइनस 0.5। हवे आ शुं थयुं दोस्तों तो के बे अवलोकनो छे, आ बे अवलोकनो एनी बादबाकी थई। अहींया आपणे त्रुटि पण आपेली छे तो याद करो बादबाकीमां उद्भवती त्रुटि, बादबाकीमां उद्भवती त्रुटि लईए तो मेन एनु जे वास्तविक मूल्य छे आ एनी तो बादबाकी थशे ज, बराबर। એટલે 50 मांथी 20 जाए એટલે કેટલા વધે 30। पण आ जे त्रुटि छे ए त्रुटिनो तो दोस्तों हमेशा शुं थाय सरवाळो ज। याद छे सूत्र डेल्टा Z इज इक्वल टू डेल्टा A प्लस डेल्टा B मळतुं हतुं। એટલે त्रुटिनो तो हमेशा शुं थशे सरवाळो ज थशे। એટલે आ बेनो सरवाळो करी दઉં तो प्लस और माइनस 0.5 અને 0.5 એટલે આ કેટલા થઈ ગયા 1। તો આને આ રીતે લખી નાખીએ એટલે આપણે ડેલ્ટા ટી શું લખી શકાય તો કે 30 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 અંશ સેલ્સિયસ, બરાબર। આ આપણો આન્સર થઈ ગયો। એટલે ખાસ યાદ રાખવાનું છે આગળના જે અવલોકનો છે એમાં તમે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી લાગુ પાડી શકશો, પણ ત્રુટિ જે છે એ ત્રુટિની અંદર તો હંમેશા જો સરવાળો બાદબાકી હોય તો ત્રુટિનો શું કરવાનો ડાયરેક્ટ સરવાળો, ગુણાકાર ભાગાકાર હોય તો એની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવામાં આવે છે। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે દાખલા નંબર 9। અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I, જ્યાં V બરાબર આપ્યું છે આપણને 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I બરાબર આપ્યું છે 10 प्लस और माइनस 0.2 एम्पियर है। तो R में प्रतिशत त्रुटि शोधो। R में प्रतिशत त्रुटि मांगेली है आपने, अहींयाथी ज गणीए। आपेली वेल्यू है V बराबर 100 प्लस और माइनस 5 वोल्ट, I बराबर 10 प्लस और माइनस 0.2 एम्पियर। सूत्र है अपनी पास R बराबर V अपॉन I અને આપણને એવું કીધું છે R માં પ્રતિશત ત્રુટિ શોધો। ચાલો R માં પ્રતિશત ત્રુટિ જોઈએ એટલે બે અવલોકનોની શું છે ભાગાકાર છે। બે અવલોકનોનો ભાગાકાર હોય તો ભાગાકારના નિયમ લગાડીએ તો R માં प्रतिशत त्रुटि, ચાલો પહેલા તો નિયમ લગાડીએ તો ડેલ્ટા R अपॉन R થાય इज इक्वल टू બંને પદ एनी सापेक्ष त्रुटि करवानी डेल्टा V अपॉन V प्लस डेल्टा I अपॉन I। आटलू मळी जाए, आनो आंसर आवी जाए એટલે આપણે એને શું કરવાનું થાય 100 વડે ગુણવું પડે તો આપણને કઈ ત્રુટિ મળે प्रतिशत त्रुटि। તો બંને બાજુ આપણે 100 વડે ગુણી નાખીએ डेल्टा R अपॉन R इंटू 100 इज इक्वल टू આના માટે કોમન જ રાખીએ डेल्टा V अपॉन V प्लस डेल्टा I अपॉन I इंटू 100। चलो डेल्टा V एटले शुं थाय
તો આ અવલોકનની અંદર આને સરખાવવાનું કેની સાથે આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે વાત કરી હતી a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a તો સેમ અહીંયા શું લખાય v પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v લખાય તો ડેલ્ટા v બરાબર કેટલા 5 v કેટલા છે 100 પ્લસ ડેલ્ટા i કેટલા છે 0.2 અને i કેટલા છે 10 એને ગુણ્યા કેટલા કરવાના થાય 100 ચાલો 5 ના છેદમાં 100 એટલે 0.05 0.2 ભાગ્યા 10 એટલે 0.02 ગુણ્યા 100 એટલે આ થયું 0.07 ગુણ્યા 100 એટલે આપણો આન્સર થઈ ગયો 7 અને પ્રતિશત ત્રુટિ છે એટલે કેમાં મળશે ટકાવારીમાં બરાબર ચાલો નેક્સ્ટ છે દાખલા નંબર 10 R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને પહેલું શ્રેણીમાં બીજું સમાંતરે જોડેલ છે પહેલું શ્રેણી જોડાણ એનો તથા સમાંતર જોડાણ એનો સમતુલ્ય અવરોધ શોધો અને પહેલા માટે એવું કીધું છે આપણને સંબંધ R બરાબર R1 પ્લસ R2 અને બીજા માટે કીધું છે 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1/R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2/R2 સ્ક્વેર એનો ઉપયોગ કરો પહેલું માંગ્યું છે શ્રેણી જોડાણ અને બીજું માંગ્યું છે આપણને સમાંતર જોડાણ એ બંનેનો આપણે સમતુલ્ય અવરોધ પહેલાં તો નક્કી કરવાનું થાય અને બીજું એમની અંદર જોડે જોડે જે એનું ત્રુટિ સાથેનું જ કામ આપણે કરી દઈએ તો આપણને જે અવલોકન આપ્યા છે પહેલાં એની નોંધ કરીએ R1 બરાબર છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ ચાલો ક્લિયર છે એટલું હવે આપણને શું કીધું છે પહેલા તો શ્રેણી જોડાણ માટે તો પહેલું શ્રેણી જોડાણ માટે અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો શું થાય દોસ્તો તો તમને ખ્યાલ છે અવરોધનો શું થાય સરવાળો બરાબર છે તો અવરોધનો એ સરવાળો કરીએ એટલે R બરાબર R1 પ્લસ R2 થાય તો R1 પ્લસ R2 પ્રમાણે આપણે મેળવી લઈએ 100 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 200 પ્લસ ઓર માઇનસ 4 100 અને 200 નો સરવાળો કરો 300 પ્લસ ઓર માઇનસ 3 ને 4 7 બરાબર આટલા ઓહમ ચલો આ સમતુલ્ય માટે પહેલા શ્રેણી જોડાણનું કામ થયું નેક્સ્ટ આપણને બીજું માંગ્યું છે એ જે માંગ્યું છે આપણને સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણ માટે પણ એમના માટે આપણને એક સૂત્ર એનો ઉપયોગ કરવાનો કીધો છે એ સૂત્રને આપણે પહેલા તો નોંધ કરીએ ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર બરાબર છે ચલો સમાંતર જોડાણ લઈ આવવું છે આપણે તો સમાંતર જોડાણ એનું સમતુલ્ય મેળવવું પડશે પછી એમાં રહેલી ત્રુટિ કેટલી છે એ આ સૂત્રની મદદથી આપણે જાણી શકશું તો પહેલા સમાંતર જોડાણ એનું સમતુલ્ય લઈ લો સમાંતર એનું સમતુલ્ય કહીએ તો એને કહેવાય R પેરેલલ બે અવરોધનો ગુણાકાર છેદમાં બેનો શું થાય સરવાળો બરાબર બંને અવરોધનો ગુણાકાર છેદમાં બંનેનો શું કરીએ સરવાળો પણ વાસ્તવિક મૂલ્ય લેશું આપણે કારણ કે હજુ આપણે ત્રુટિ ગણવાની બાકી છે R1 અને R2 એનું વાસ્તવિક મૂલ્ય એટલે પહેલું કહેવાય લઈ લો ચાલો 100 ગુણ્યા 200 છેદમાં 100 પ્લસ 200 આમનો કરીએ તો 100 ગુણ્યા 200 એટલે થઈ ગયા તમારી પાસે 20,000 એના ભાગ્યા 3 બરાબર 20,000 ભાગ્યા 3 અહીંયા 0 કાઢી નાખીએ એટલે 200 ભાગ્યા 3 કરવાના થશે આપણે આ થઈ જશે 66.7
67 લખી દઉં છું, કારણ કે 6 6 6 6 6 કન્ટિન્યુઅસ ચાલે છે. ચાલો, આ સમતુલ્ય મળી ગયું. હવે ત્રુટિ નક્કી કરી આના પરથી. હવે આ જે આર ડેશ લીધો ને આપણે, આર ડેશ, એ આપણી પાસે આ મૂલ્ય છે. એટલે આના બરાબર શું થશે? આ આર ડેશ. આર ડેલ્ટા આર ડેશ એને આપણે કરતા બનાવીશું, એટલે એ આપણને ત્રુટિ આપશે. બરાબર? તો પહેલા તો આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. તો એ સૂત્ર પ્રમાણે જ ચાલ દઈએ. ડેલ્ટા આર ડેશ છેદમાં આર ડેશ નો સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા આર1 અપોન આર1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર2 અપોન આર2 સ્ક્વેર. બરાબર છે? ચાલો, ડેલ્ટા આર1 આર ડેશ ને આપણે ઉપર જવા દઈએ. આર ડેશ ને ઉપર જઈએ, ડેલ્ટા આર ડેશ ને કરતા બનાવી દીધો. તો આર ડેશ નો સ્ક્વેર અને કૌંસમાં લઈ લો ડેલ્ટા આર1 અપોન આર1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર2 અપોન આર2 સ્ક્વેર. બરાબર? ચાલો, આમની અંદર લે આર ડેશ એનો સ્ક્વેર. આર ડેશ સ્ક્વેર કેટલા આવ્યા? 66.67. 66.67 એનો સ્ક્વેર. ડેલ્ટા આર1 એટલે આમાંથી મળશે કેટલા? 3. 3/100 એનો સ્ક્વેર. પછી ડેલ્ટા આર2 એટલે આ થયા 4 અને આર2 કેટલા થયા? 200. તો 4/200 નો સ્ક્વેર. દરેકનું આપણે સાદુરૂપ આપવું પડશે. જોઈએ તો આમાં સરળતા શું રહેશે? તો આની પાસે સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે, ઉપરનામાં સ્ક્વેર નથી, એટલે આપણે એને અલગ પાડી દઈએ અને આને અંદર જવા દઉં. તો આ બંનેને અલગ અલગ આપી શકાય. તો આ રીતે લખાય 66.67 એના ભાગ્યા 100 આખાનો સ્ક્વેર કરી દઈએ, એને ગુણ્યા કેટલા? 3. સેમ રીતે પહેલા માટે 66.67 ભાગ્યા 200 એનો સ્ક્વેર, એને ગુણ્યા 4. હવે એનું સાદુરૂપ આપીએ. તો આમનો જે કાઉન્સ છે આનું સાદુરૂપ થઈ જશે 0.44 અને ઇન્ટુ 3 આનું થશે 0.11 ઇન્ટુ 4. ચાલો, એમનો પાછો ગુણાકાર કરી અને ફાઇનલ આપણે આન્સર લઈએ તો આન્સર મળશે આપણને 1.76. એને 6 કાઢીએ એટલે આગળ 1 નો વધારો કરવો પડશે. એટલે ફાઇનલી આપણને ડેલ્ટા આર ડેશ કેટલા મળે છે? 1.8 ઓહમ. તો આપણો જે આન્સર થશે એ ટોટલ આન્સર શું થશે? તો કે ટોટલ આન્સર થશે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ આની વેલ્યુ કેટલી છે? 66.67 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ. એટલે એ થઈ ગયું આપણો સમાંતર જોડાણ એનું સમતુલ્ય. અહીંયા આપણે ચર્ચા કરી, આ મળ્યું આપણને શ્રેણી જોડાણનું સમતુલ્ય. બરાબર છે? ચાલો, નેક્સ્ટ છે આપણી પાસે દાખલા નંબર 11. જો z ઇઝ ઇક્વલ ટુ a⁴ b⁻⁴ અપોન c ઇન્ટુ d⁵2 હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. z ઇઝ ઇક્વલ ટુ a⁴ b⁻⁴ અપોન c d⁵2 હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. ચલો, સિમ્પલ છે. અહીંયા ઘાતનો નિયમ લાગુ પડશે, ગુણાકારનો પડશે અને ભાગાકારનો પણ નિયમ લાગુ પડશે. અલગ અલગ ત્રુટિઓ વિશે આપણે ચર્ચા કરી છે, એ ચર્ચાઓ જોઈએ આપણે. તો ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિ લેવી હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ લખાય. ઇક્વલ ટુ અહીંયા ઘાત ક્યાં લઈ લેવાની છે? આગળ. ફોર ડેલ્ટા એ અપોન એ પ્લસ ઘાત લઈ લો આગળ 1/3 ડેલ્ટા બી અપોન બી. ઘાત લઈ લો આગળ, અહીંયા આમાં કોઈ ઘાત છે નથી, તો ડેલ્ટા સી અપોન સી પ્લસ આમાં ઘાત આગળ આવશે 3/2 ડેલ્ટા ડી અપોન ડી. એટલે આ થઈ ગયું આપણું ઘાતની અંદર ઉદ્ભવતી ત્રુટિ, એ મુજબ ઝેડની અંદર ઉદ્ભવતી ત્રુટિ. નંબર 12 છે. સાદા લોલક એના દોલનનો આવર્તકાળ t બરાબર 2π √L/g છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે મપાયેલો સમય જે છે
એ 90 સેકન્ડ જેટલો મળે છે. તો જી એનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું હશે? બરાબર, પહેલાં તો આપણને જે સૂત્ર આપી દીધું છે એ સૂત્ર ટી બરાબર 2π√L/g છે. હવે અહીંયા આપણને એવું કીધું છે L બરાબર આપેલું છે આપણને 20 સેન્ટીમીટર. બરાબર, L બરાબર 20 સેન્ટીમીટર છે. 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલન એના માટે માપેલો સમય જે છે એ 90 સેકન્ડ છે. તો જી એનું મૂલ્ય કેટલું હશે એ આપણે ગણવાનું છે. તો પહેલું કામ એ થશે, આપણી પાસે લોલક એના આવર્તકાળનું સૂત્ર ટી બરાબર 2π√L/g છે. બરાબર, ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. હવે આ જે સૂત્ર છે એમાં આપણે જીમાં ઉદ્ભવતી ત્રુટી જોઈએ છે. તો પહેલાં તો આપણે જીને કરતાવ બનાવવો પડશે. તો બંને બાજુ વર્ગ કરી દે અથવા વર્ગમૂળને કાઢીને આ બાજુ મોકલી દો. તો t² બરાબર 4π²L/g. ચલો જીને કરતા બનાવો તો g ઇઝ ઇક્વલ ટુ 4π²L/t² થશે. L/t². હવે જીની અંદર ત્રુટી જોઈએ છે તો આ 4π² એ તો અચળ પદ છે. બરાબર, 4π² કેવું છે? અચળ પદ છે. એટલે આપણે જીની અંદર ત્રુટી જોઈએ છે તો આના માટે સૂત્ર આવું લખી શકાય, જીમાં ઉદ્ભવતી ત્રુટી ΔG/g ઇઝ ઇક્વલ ટુ, આ અચળ પદ છે એટલે આનું કોઈ થશે નહીં. આ બે પદ માટે વિચારો, બેનો ભાગાકાર છે. ભાગાકારના નિયમ પ્રમાણે ચાલીએ તો ΔL/L, આની અંદર ઘાત છે, ઘાત ક્યાં લેવાની થાય? આગળ. એટલે 2 આગળ લેશો, ΔT/t. ચાલો, ΔL અને L માટે એક લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપેલું છે. કેટલા વિભેદનથી માપેલું છે એને ચેક કરીએ. તો રકમની અંદર આપણને એવું કીધું છે 1 મિલીમીટર એની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ જે છે એ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. ΔL બરાબર, વિભેદન કેટલું છે? 1 મિલીમીટર છે. એટલે ΔL બરાબર કેટલા થઈ ગયા? 1. પછી 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળ જે છે એનાથી 100 દોલન માટે 90 સેકન્ડ જેટલો સમય નોંધે છે. તો ઘડિયાળનું વિભેદન કેટલું છે? ΔL બરાબર 1 સેકન્ડ. અને ટાઈમ કેટલો નોંધે છે? 90 સેકન્ડ. ચાલો, તો ખાલી વેલ્યુ અહીંયા એડ કરીએ આપણે. તો ΔL બરાબર 1 મિલીમીટર છે, આ સેન્ટીમીટર છે. મિલીમીટરને આપણે ફેરવવું પડશે સેન્ટીમીટરની અંદર. તો મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 10⁻1 થશે. એટલે 0.1 / 20 પ્લસ 2 ઇન્ટુ ΔT બરાબર. હવે અહીંયા આ ΔT એટલે આવર્તકાળ બતાવશે અને સમય માટે ગણતરી કરશો તો પણ પરિસ્થિતિ એ જ થવાની છે. કદાચ તમે સ્મોલ ટી લખી શકો તો એના બરાબર કેટલા થશે? 1 સેકન્ડ ડિવાઈડ બાય કેટલા? 90. તો આ થઈ જશે 0.005 બરાબર અને 0.022. એટલે આ બેને ભેગા કરીએ તો આપણો આન્સર થઈ જશે 0.027 બરાબર, 0.027. ચાલો, હવે ΔG/g મળી ગયું છે આપણને 100 દોલન માટે કીધું છે. 100 દોલન માટે તો આપણે શું કરીએ? આને 100 વડે ગુણી નાખીએ. એટલે 0.027 એને ગુણ્યા 100 તમે ગુણશો તો મલ્ટીપ્લાય બાય 100 કરીએ એટલે આ થઈ જશે 2.7. 2.7 એટલે કેટલા ટકા થઈ ગયા? એપ્રોક્સિમેટલી 3% ત્રુટી આપણને જોવા મળશે. ઓકે.